એની લીધે આપણી અંદર અમુક પ્રકારના જે વિકૃતિ ભાવો છે એ એની લીધે ઉત્પન્ન થાય છે એમ પણ નથી. આપણને જે મળેલા સંસ્કાર છે ને એ સંસ્કાર અનુસાર આપણે જીવન બનાવ્યું છે અને એ જીવનને લીધે શું થાય કે એ માલિકીપણું પણ આવે, જગાના સ્થાનનું પણ એક મહત્ત્વ રહે અને એવે વખતે આપણે એકબીજાને સમજવા કરતાં છે ને આપણે આપણા અહંકારને લીધે ઘર્ષણ કરી બેસીએ. ધારો કે કોઈ વખત કોઈ વ્યક્તિ એમ કીધું કે મને પ્યાલો પાણીનો આપો અને કોઈ બેન છે એ કંઈક પ્રવૃત્તિની અંદર છે તો એને પાણી નથી આપી શકતા, બરાબર? તો પાણી નથી આપી શકતા તો એને પ્રોબ્લેમ થાય છે કે મેં કીધું ને તાત્કાલિક કેમ નહીં આપ્યું, બરાબર? એટલે એ છે સંસ્કારનો જથ્થો અને એ સંસ્કારના જથ્થાના આધારે આપણામાં સંઘર્ષ આવી જાય છે. તો સત્સંગ લીધો હોય ને તો હંમેશા ત્યાં છે ને થોડા ઊભા રહો. માસની જોડે આપણે નથી જવું, આપણે આપણું જીવન બનાવવું છે તો એ જીવનમાં આપણે શું કરવું એમ, બરાબર? બીજું એક છે કે જે રૂટીન જે સ્વભાવ છે એ થોડા સમયના સત્સંગની અંદર કાંઈ આમૂલ પરિવર્તન જલ્દી ન આવી જાય, એમાં વાર લાગે, બરાબર? તો એમાં ધૈર્ય ધરવું, એમાં છે ધૈર્ય ધરવું. થોડી વાર કેમેરો બંધ કરજે. એની અંદર અવરોધક પરિબળ તો જ્યાં સુધી આપણી અંદર બેહોશી હોય, એટલે બેહોશી હોય અને બેહોશીની અંદર જે આપણું આ શરીર જે છે એ સૂક્ષ્મ દેહની વાસના અનુસાર જે પ્રમાણે એની અંદર ડેટા છે એ પ્રમાણે એ નિત્ય વહી રહ્યું છે, એ રીતે બેહોશીની અંદર. અને તમને મેં કહ્યું છે કે હંમેશા સ્વિચ જે છે એ કોક દાબે છે અને એ દાબે છે એટલે આ મશીન કામ કરે છે અને મશીન કામ કરે છે એની સાથે સાથે લાગે છે કે કરતા આપણે છે પણ કરતા સમાજના વિચારો, ધર્મના વિચારો છે. અને બીજું એક છે કે એનો આનંદ લે છે કોણ? તો કે સમાજ અને ધર્મવાદીઓ લે છે. જે વ્યક્તિ આ વિચારના માધ્યમ દ્વારા જે પ્રવૃત્તિ કરે છે ને એને તો તાપ સિવાય કંઈ મળતું જ નથી. તમે જોજો, જેટલા વ્યક્તિ બેહોશ છે એના જીવનનું તમે ઓબ્ઝર્વેશન કરજો, તેના ઓબ્ઝર્વેશનની અંદર આપણને ખબર પડશે કે આનંદ કોણ લે છે? તો સમાજ અથવા ધર્મના જે પેલા સંસ્થાપકો હોય તે. અને દુઃખી કોણ થાય છે? તો જે આ વિચારના માધ્યમ દ્વારા હાલ્યો છે એ દુઃખી થાય છે. કેમ? તો એને ક્યાંક માન મળે છે, ક્યાંક અપમાન થાય છે, ક્યાંક એની પસંદગી છે એ પ્રમાણે થતું નથી, ક્યાંક આગ્રહ છે તો એ પ્રમાણે એને મળતું નથી, જ્યાં અપેક્ષા છે ત્યાંથી પણ એને કાંઈ આવતું નથી. અને જ્યાં જુઓ ત્યાં તેના અહંકારની હાર આપણને જોવા મળે છે. ચાહે સંબંધ માતા પિતા અને પુત્રનો હોય, ચાહે સંબંધ પતિ પત્નીનો હોય, ભાઈ બહેનનો હોય, બહેનો હોય, સમાજની સાથેનો સંબંધ હોય અથવા આ સાધકોની સાથેનો અંદરનો તમારો જે સંબંધો હોય એ સંબંધની અંદર જ્યાં સુધી અધ્યાત્મ દ્રષ્ટિ ન પ્રવેશ કરે ને તો ત્યાં સુધી આની અંદર જ્યાં મશીન જે છે ને એ કરે છે શું? તો આત્મસ્મરણથી વિરુદ્ધ જે પ્રવૃત્તિ છે, આત્મસ્મરણ સિવાયની જે પ્રકૃતિ છે ને પ્રકૃતિનું જે ઐશ્વર્ય છે અથવા પ્રકૃતિમાં રહેલા જે કાલ્પનિક સંબંધો જે છે એ સંબંધની અંદર તમને ગુમાવવાનું કામ એ કરે છે, બીજું કાંઈ કરતું નથી, બરાબર? બીજું એક છે કે ધારો કે આ માસમાંથી તમે ઉઠીને કદાચ એમ સમજી લો કે અધ્યાત્મના માર્ગ ઉપર તમે ચાલવા જાઓ તો આપણને બધાને ખબર છે કે એવા કેટલાય સાધકો હતા, કેટલાય ભક્તો હતા, કેટલાય સંતો હતા જેને આજે આપણે સ્વીકારીએ છીએ, આજે આપણે એની ના નથી,
પણ જ્યારે એ લોકોની હયાતી હતી ત્યારે આપણને ખબર છે કે એના જીવનચરિત્ર આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે ઘરની વ્યક્તિથી માંડીને સમાજની વ્યક્તિઓથી માંડીને ધર્મના ઉચ્ચ પ્રકારના સત્તાધીશોથી માંડીને એ લોકોને આત્મસમરણમાં જવા દેવા માટે ક્યારેય સહાયક નથી થયા, પણ એની વિરુદ્ધ દશામાં એને લઈ જવા માટેના પ્રયત્ન કર્યા છે. ચાહે જ્ઞાનેશ્વર હોય, તુકારામ હોય, નરસૈયો હોય, મીરા હોય, એવા બધા જે આપણા સાધકો છે એના જીવનચરિત્રને તમે વાંચો, ભક્તોના જીવનચરિત્રને વાંચો, સંતોના જીવનચરિત્રની અંદર વાંચો તો તમને આ વસ્તુ સ્પષ્ટ જોવા મળશે કે નજીકમાં અતિ નજીક જે સંબંધો છે ને એ જ એના અવરોધક પરિબળ બન્યા છે. નજીકમાંથી અતિ નાનપણથી કોઈ પણ બાળક ધારો કે એમ કે ભાઈ મારે પરમાત્માના માર્ગે જવું છે, તો જે જન્મદાતા માતા પિતા છે ને એ પણ એના અવરોધક બને છે અને એને ખેંચી રાખે છે. તો એમાંય આપણને ખબર પડે છે કે શંકરાચાર્ય જેવા જે હતા એ નાનપણથી એમાં જવા માંગતા હતા તો માતા વિરુદ્ધ થતા હતા. કપિલ મુનિની માતા પણ વિરુદ્ધ થયા હતા, બરાબર. તો એ વિરુદ્ધ થયું કોણ? તો કે જે એના સગા માતા પિતા હતા તે પણ વિરુદ્ધ થયા. કારણ કે આ માર્ગે જવા દેવા માટે જે પોતે બેહોશીમાં છે, જે પોતે કાદવ કીચડની અંદર છે, પોતે ત્રિવિધ તાપની અંદર છે, તો સ્વભાવ બોલે છે કે અમે એકલા નહીં, તમે પણ અમારી અંદર, બરાબર. જેમ આપણે એમ કહીએ ને કે ડૂબતો માણસ હોય કે આગમાં બળતો માણસ હોય, એ બેને બચાવવા જવા માટે આપણે સાવધાની રાખવી પડે. સાવધાની એ રાખવી પડે કે જે ડૂબે છે એને તમે બચાવવા જાઓ છો તો પહેલાં એને કહેવાનું કે તારે મને પકડવાનું નહીં, હું તને પકડું. તારે મને પકડવાનું નહીં, હું તને પકડું, અને જો તને આ કબૂલ હોય તો અમે તને પાણીમાંથી બચાવીએ, બરાબર. અને જો તમે આ એને ન કહો તો એ આપણને જો પકડી લે તો આપણા હાથ પગ હલાવાય ન દે, એ ડૂબે ને આપણને ડૂબાડી દે, બરાબર. એવી જ રીતે અગ્નિની અંદર કોઈ વ્યક્તિ જલતી હોય તો એને તમે બચાવવા જો જાઓ તો એ આપણને ચોંટી પડે, બરાબર. પણ એની સામે જવું હોય તો કોઈક વસ્ત્ર કે એવું લઈને જાઓ કે જેથી એની ઉપર આમ ઓઢાડી દો અને તમે એને ખેંચીને બહાર લઈ આવો, બરાબર. આ બધી વસ્તુની અંદર બચાવ કાર્ય પણ છે ને એની અંદર સભાનતા રાખવાનું કીધું છે કે માનવીય મન છે એ કેવું છે તો કે પોતે જે સ્થાનમાં બેઠું છે ને એ સ્થાનમાં આપણને ખેંચવા માગે છે અને અહીંયા આપણને મૂકવા માગે છે. તો સાધકે સાવધાન ત્યાં થવાનું છે કે તમને એ ખેંચી ન લે, બરાબર. બીજું એક છે કે મશીનનું પોતાનું ફંક્શન એ રીતે છે કે કેન્દ્ર 4 છે, પણ 4 કેન્દ્રો કેવા છે તો કે ધારો કે આ બોડી હોય એ કંઈક કામ કરવા માંગે છે આપણી અંદર, બરાબર. પણ અંદરથી વિચાર કે ભાવ ઉઠતા જ નથી આપણા, અંદરથી વિચાર ના પાડે છે કે નથી કંઈ કરવું એમ, બરાબર. આને બોડી કરી શકે એવી પ્રવૃત્તિની અંદર છે તો કાર્ય થવા નથી દેતો એ, બરાબર. અથવા અંદર વિચાર ઉઠ્યો આપણી અંદર કે ભાઈ મારે આ કામ કરવું છે, બરાબર. તો બોડી કહે છે કે હું થાકેલી છું. જો પછી ધારો કે કોકે એમ કીધું કે મારે આ વ્યક્તિની સેવા કરવી છે, મારે એમને મદદ કરવી છે, એમ તો વિચારકવાળી વ્યક્તિ હોય તો એ એમ કે એને કંઈ કરવાની જરૂર નથી, અને એ વિચાર આપણી અંદર હાવી થઈ જાય તો આપણા ભાવ અનુસાર આપણે હાલવા નથી દેતું. એટલે 4 પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશાઓમાં છે, બધી આમ ફરીને એક મુખે 4 ફંક્શન છે ને એક મુખે નથી આવતા, બરાબર. તો એ રીતે આપણું જે મશીન રૂપી આ જે બોડી છે ને એ પણ શું કામ કરે છે તો તમને એ આત્મસ્મરણમાં નહીં જવા દે, પણ એ શું કરશે તો કે 4000 કેન્દ્ર જે છે એ જે કેન્દ્રમાં રમવા માંગતા હોય ને તો એની અંદર એ ઝઘડા છે. તારે કરવું હોય તો તું કર, પણ હું તારી જોડે નહીં જોડાઉં, બરાબર. અને તમને બધાને ખ્યાલ હોય કે જે ઘરની અંદર બધાનો મત જો એક ન પડતો હોય તો કોઈ પણ પ્રસંગને તમે સુધારી ના શકો. એમ આ બોડીની અંદર જો 4 કેન્દ્ર રિધમમાં ન આવતા હોય તો એ કોઈ પણ દિશામાં જાય ને એ સમગ્રતાથી ન જઈ શકે, અંદર વિરોધાભાસ જ આવે, બરાબર. એક આ છે.
તમને પાવર ઓફ નાવની અંદર સમજાવવામાં આવ્યું હતું કે એક તો આ મશીન જે છે એ 4 કેન્દ્ર એકબીજાને સપોર્ટિંગમાં નથી, એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. આત્મસ્મરણમાં જઈએ તો પેલું આ મશીન જ આપણને એમાં તત્પર તૈયાર નથી થતું, અને ધારો કે તૈયાર થયું તો બીજા જે પરિબળો છે એ સત્વથી વિરોધી છે, એટલે તમને તેમાં જવા નથી દેતું. બરાબર. ચોથું ફંક્શન એ રીતે છે કે ધારો કે આપણું એક એસન્સ છે ને એક આપણી પર્સનાલિટી છે, એ બેની અંદર એ વિરોધાભાસ છે. ગત જન્મનું આપણું એસન્સ છે ઉદારીવાળું હતું. આ જન્મે આપણને એવા સંસ્કારોને એવી પરિસ્થિતિને એવા સ્થાનોમાં આપણો જન્મ થયો કે જેની અંદર લોભના સંસ્કારો થપાયા છે. બરાબર. તો આ જન્મના લોભના છે અને ગત જન્મના જે છે એ ઉદારીના છે. તો હવે એની અંદર એ સંઘર્ષ છે, એ સંસ્થને અત્યારે. બરાબર. તો આ બેનો સંઘર્ષ છે. હવે એમાં કયું પલ્લું નમે છે એ આપણે જોવું પડે કે આ જન્મના જો સંસ્કારો હાવી થઈ જાય તો આપણને ઉદારી ન આપવા દે. બરાબર. અને જો પેલું હાવી થઈ જાય તો આને દબાવી દે અને એ ક્રિયા કરે. બરાબર. પણ એ બેની અંદર વિવેક આપણી અંદર પ્રગટ ક્યારે થાય તો આપણને મશીન અને આપણા પોતાના નિજી સ્વરૂપનું જો ભાન હોય અને એમાં એવો વિવેક હોય કે આ કરવાથી આપણે આત્મામાં સ્થિર થઈ શકશું, અને જો આપણે આને જ સપોર્ટ કરશું તો આપણે આત્મસ્મરણથી વિરુદ્ધ વયા જશું. બરાબર. હવે એવી જો આપણી અંદર સમજ હોય, એ પ્રમાણે આપણી જો દૃષ્ટિ મળી હોય તો પછી આપણે આની અંદર કામ કરી શકીએ. મશીનની અંદર મનના 2 રૂપની અંદર આપણે કામ કરી શકીએ. રિયલ આઈ અને મેની આઈ છે એની અંદર આપણે કામ કરી શકીએ. જેમ બેને કહ્યું કે હરીશો આમ ગયો તો આપણો રિયલ આઈ છે જ, તો એની અંદર કોઈ વિરોધાભાસ નથી. પણ હરીશો આપણે આ બાજુ કરી દીધો, જગત બાજુ કરી દીધો, તો અહીંયા મેની આઈ છે અને એમાં આપણે જો સભાન ન હોય તો એની અંદર ઘર્ષણો થઈ જાય છે. બરાબર. તો અહીંયા આપણે ધ્યાન દેવાનું છે. એક તો આ મશીન ઉપર આપણે પ્રકાશ ફેંકવાનો છે, 4 કેન્દ્ર છે એને બરાબર સુસંગતિમાં લાવવાનું છે. 2 પ્રકારના જે આપણા સંસ્કારો છે અને એની અંદર આપણે એ જોવાનું છે કે કયો વ્યવહાર અથવા કઈ વિચારની ધારા રાખું, કયા ભાવથી હું વહું કે જેથી મારું આત્મસ્મરણ દ્રઢ થાય અને કેમાં હું ન વહી જાઉં તો એમાં મને મારી રક્ષણ છે. તો એ પણ તમારી અંદર જો પ્રકાશ હોય, તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય તો તમને લાભ મળે. નહીં તો આ મશીન છે ને એ તમને 84 લાખ યોનિમાં જ ગુમાવશે. જો આ સાધનની એવી કોઈ હેસિયત નથી કે સામે જે વસ્તુ એને આવે છે એનો ભોગ, એનો સ્વાદ એ જાણી શકે, એવી કોઈ હેસિયત નથી. પણ છતાં આ જ આંખ, આ જ કાન, આ જ રસના ઇન્દ્રિય, આ ધ્રાણ ઇન્દ્રિયો, આ ત્વચા ઇન્દ્રિયો જ આપણને ઘસડે છે. ક્યાં? આની કોઈ તાકાત નથી, એ એનો ભોગતા નથી, છતાં આના માધ્યમ દ્વારા જ આપણને એવી દૃષ્ટિ કરાવી દે છે, બહારનું એવી બધી વસ્તુઓ દેખાડી દે છે. અને જો મનમાં બેહોશીપણું હોય, મશીનનું પોતાનું અસ્તિત્વ હોય તો આપણને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર આપણને લઈ જાય છે. બરાબર. તો એ આપણને આત્મસ્મરણમાં જવા દેતું નથી. એટલે મશીનની જ્યાં સુધી આપણને ખબર ન હોય ત્યાં સુધી આ સાધનનો ઉપયોગ આપણે દુરુપયોગ જ કરીએ છીએ. બરાબર. એટલે આની અંદર આપણને એક કહેવામાં એવું આવશે, એક તો આપણને દ્વિમુખી અવધાન બતાવ્યું. બરાબર. દ્વિમુખી અવધાનની અંદર એમ કહેવામાં આવ્યું કે પહેલો એરો છે એ આત્મસ્મરણમાં હોવો જોઈએ, અને બીજો એરો જે છે ને, જે અહંકાર મૂળ સ્ત્રોતમાંથી જ્યાં ઉઠે છે અનેક હું, એની ઉપર હોવો જોઈએ. જો એની પર પ્રકાશ ના હોય તો તમે જે મૂળ કેન્દ્ર છે ને એનાથી જુદી દિશામાં વયા જાઓ. પણ જો એની પર પ્રકાશ તમે રાખો અને આની પર ભાર આપો તો તમે ભલે વહો ખરા, રમો ખરા, વ્યવહારમાં જાઓ ખરા, ભોગવો ખરા, પણ આ એરાને પકડીને તમે જ્યારે જાઓ છો ને તો અવિવેકપૂર્વક તમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધને ક્યારેય ભોગવતા નથી. આવશ્યકતા હોય ને એ પ્રમાણે જ તમારો વ્યવહાર થાય છે.
તો મશીનનો સ્વભાવ જે છે, બેહોશીનો જે સ્વભાવ છે, અહંકારનો જે સ્વભાવ છે ને, એને પરિધિમાં ગુમાવવાનું જ છે. એ પરિધિથી તમને મુક્ત નહીં કરી શકે, બરાબર. પણ એ મશીન જે તમે ઉપર ઉઠી જાઓ અને આનો ઉપયોગ કરતાં તમે જો જાણી જાઓ તો તમે બધા વ્યવહારની અંદર વહેતા હોવા છતાં તમે ઉપર ઉઠી જશો, બરાબર. એટલે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે આ મશીન છે એનું મોસ્ટલી કામ આ જ છે, પરિધિમાં ગુમાવવું, બેહોશીમાં જીવવું, બરાબર. અને ઉર્જાનો બહિરંગે વ્યય કરાવવો એ એનું કાર્ય છે અને આ એનો સ્વભાવ જ છે. હવે એ સ્વભાવથી આપણે ઉઠવાનું છે અને મૂળ સ્વભાવ ભજવવાનું છે. એટલે જોજો, જેમ કિશોરભાઈએ કહ્યું કે ખબર પડે છે કે અહીંયા હું ગલત છું, બરાબર. અને ક્યારેક ક્યારેક વળી બ્રેક લાગે છે. આમ બ્રેક લાગી જાય છે એ વાત તો બરાબર છે કે ભાઈ બ્રેક આપણને લાગી. એમ ધારો કે કોઈ વ્યક્તિ ફાસ્ટ જઈ રહી હોય અને અચાનક વાહન આવ્યું ને એને બ્રેક લાગી ગઈ ને એક્સિડન્ટમાંથી બચી તો ગઈ, બરાબર. તો બચી ગઈ પણ પછી એ પાછો બેહોશ થઈ જાય તો એ થવાનું. કહેવાનો ભાવ શું છે કે તમે બચી ગયા, પણ બચી ગયાની સાથે તમને ભાન થવું જોઈએ કે એક્સિડન્ટ થાત એની પાછળનું કારણ શું છે. પાછળ કારણ શું છે કે જે રોડ ઉપર હું જઈ રહ્યો છું એમાં હું સ્વભાન નથી, જે રોડ ઉપર હું જાઉં છું એમાં હું સ્વભાવ નથી કે વાહન ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, અથવા મારે અહીંયા ફાસ્ટ આંકવાની છે કે ધીમી આંકવાની છે, એની ઉપર મારું ભાન પણ નથી. આ હું બેહોશ થયો અને બીજાની અંદર હું હોશમાં ગયો તો આ ઘટના ઘટી, બરાબર. તો એમણે જે વ્યવહાર કર્યો એ બેહોશી સિદ્ધ કરે છે, બરાબર. બ્રેક મારી એટલે એને ખ્યાલ આવ્યો કે હું રોંગ ગયો એમ, બરાબર. પણ રોંગ ગયા પછી આપણને પ્રશ્ન ઉઠવો જોઈએ કે હું રોંગ ગયો તો મારું ભાન પણ હું ક્યાં ખોવાનું, હું શેમાંથી બેભાન થયો એમ. તો આપણને ખબર પડે કે હું મારા આત્મ સ્વરૂપથી બેભાન થયો, બરાબર. હવે આત્મ સ્વરૂપથી હું બેભાન થયો અને અહંકારના કેન્દ્રમાં આવ્યો તો અહંકાર તો એના સંસ્કાર અનુસાર, એના વિચાર અનુસાર જ એ તો રમવાનો છે. તો આ જે થયું એનું મૂળ કારણ આ છે. જો અહીંયા હોત તો આ જે ઘટના હતી ને એને હું આમ સ્પષ્ટપણે જોઈ શકત, પણ એ હું જોઈ શક્યો નથી, બરાબર. અને મારા ત્યાં ઘટના ઘટી ગઈ છે, બરાબર. હવે એ ઘટનાને તમે કાંઈ નહીં કરી શકો એમ. તમારી બેહોશીને એણે સિદ્ધ કરી આપી, સ્લાઇટ અંદર જાગરણ આવી ગયું, પણ હજી ઓર જાગરણ કરવાનું છે. શું ચૂકવાનું કારણ શું છે? એ વ્યક્તિ છે કે મારું બેભાનપણું છે? હું શું કરવા ચૂક્યો આટલું એમ? હું મારે ક્યાં હોશ રાખવાની હતી કે જેથી હું ચૂકત નહીં એમ? તો આપણો પહેલો ખીલો છે ને એ આપણો ભૂલમાં છૂટી ગયો, ભૂલમાંથી છૂટી ગયો એટલે આપણે આમાં આવી ગયા, બરાબર. તો અહીંયા આપણે અભ્યાસ આપણો કાચો પડે છે તો આપણો પુરુષાર્થ વધારવાનો છે ત્યાં, બરાબર. એટલે આ જે વસ્તુ છે ને એ તો એના ડેટા પ્રમાણે હાલે છે, પણ કયા ડેટા એ હલાવવું ને એ તમારો હોશ હોય ને તો તમે કરી શકશો, જો હોશ નહીં હોય ને તમે નહીં કરી શકો. બીજું એક છે અહીંયા બે વસ્તુને એ પ્રકાશ કરે છે. એક તમારા આત્મસ્મરણની શક્તિ, એક જે છે તમારા પોતાના મૂળભૂત સ્વરૂપની જે શક્તિ છે એનો એ પ્રકાશ કરે છે. અને બીજું એક છે કે અંધકારનો પટ ઘન ઘોર રૂપે છે એ કયા રીતે છે ને એનું કાર્ય શું છે ને અંધારામાં કેવી રીતે ભટકાવી દે છે એનો એક પ્રકાશ કરે છે, બરાબર. એ બેયનો પ્રકાશ કરીને તમને એમ કહેવામાં આવે છે કે અંધકારમાં તમારે જવું હોય તો તમારા હાથમાં જે હોય ને, બેટરી હોય તો બેટરી, ફાનસ હોય તો ફાનસ, એના પ્રકાશને લઈને જાઓ કે જેથી ખાડા ટેકરામાં તમે સુરક્ષિત રહો, સામે કોઈ પણ વસ્તુ એની જોડે અથડાઈ ન જાઓ અને તમે સુરક્ષિત રીતે જઈ શકો, બરાબર. તો અહીંયા આ રોબર્ટ અલ્બર્ટન આપણને એમ કહે છે કે અહંકાર અંધકારનું કેન્દ્ર છે, બરાબર. એમાં અંધકાર સિવાય કંઈ જ નથી.
એ અથડાવે જ છે. શબ્દના માધ્યમ દ્વારા પણ અથડાવે છે, સ્પર્શના માધ્યમ દ્વારા પણ આપણને અથડાવે છે, રસના ઇન્દ્રિયના માધ્યમ દ્વારા પણ આપણને અથડાવે છે. તો એ અથડાવે છે કોણ? તો કે અહંકાર અંધકારવાળો છે ને, એ અથડાવી રહ્યો છે. હવે એમાં તમારે પ્રકાશથી હાલવાનું છે, પરિધિ છે, બરાબર. અને આ પરિધિની અંદર તમે જો પ્રકાશ વગર હાલશો તો ક્યાંક ખાડામાં પડશો, બરાબર. એના કરતાં પ્રકાશ લઈને હાલો કે જેથી તમે સુરક્ષિત અંધકારને પાર કરી શકો, બરાબર. તો બે વસ્તુ એને બતાવી. એક આત્મા છે, એ સર્વશક્તિમાન છે. આત્માના પ્રકાશની અંદર ઝીણામાં ઝીણી વસ્તુ દેખાઈ જાય એમ છે. બીજું એક છે કે એ બોધે કરાવી દે છે કે સામે શું છે. બોધ કરવા માટે કે બોધ લેવા માટે કોઈને પૂછવું નહીં પડે. એણે પ્રકાશ કરીને આપણને કીધું કે તારી અંદર પસંદગી પડી છે, તારી અંદર અપેક્ષા પડી, તારી અંદર આગ્રહ પડ્યો છે, એને લીધે તને ક્રોધ છે, એને લીધે તારો વ્યવહાર અવિવેકી થઈ રહ્યો છે. પ્રકાશ કોણ પાડે છે? તો કે આત્મદેવ, બરાબર. તો આત્માના પ્રકાશ વગર તમે અંદર ભટકો, અંતઃકરણની અંદર એ પરિધિમાં ભમો તો પણ ભલે, અને આત્માના પ્રકાશ વગર તમે આ બોડીના માધ્યમ દ્વારા તમે બહાર વ્યવહારમાં આવો તો પણ ભલે. અથડાવાના જ છો, એ બેહોશીમાં જ નાખવાનો છે, એ પરિધિમાં જ ગુમાવવાનો છે. એનાથી ઉપર તમને આ મશીન નહીં ઉઠાડે, બરાબર. એટલે આ પ્રકાશને ભૂલો નહીં. ગુરુ શું કહે છે? આ પ્રકાશની અંદર ભૂલો. આની જે શક્તિ છે એ શક્તિનો જ તમે ઉપયોગ કરો, અહંકારની શક્તિનો તમે ઉપયોગ જ ના કરો. શક્તિ આની ઉપયોગ કરો, આની નહીં, બરાબર. એટલે એ ભાર દે છે, આ શક્તિનો ઉપયોગ કરવાનો. એ ભાર નથી દેતો, અહંકારની શક્તિનો ઉપયોગ કરવાનો, બરાબર. તો એ રીતે આપણને એ હાલવાનું આપણને કહે છે. હવે આમાં ધારો કે જીવનની અંદર કોઈ પ્રસંગો ઘડા હોય, તમારા જીવનમાં કોઈ ઘડાયા હોય, અને એ જીવનની અંદર સંઘર્ષ થયો હોય, તાપ હોય, રુદન હોય, ફરિયાદો હોય, બધુંય છે આપણા જીવનની અંદર, નથી એમ નહીં, બરાબર. પણ એ ફરિયાદ અત્યારે તમે જે તમારી અંદર ફરિયાદ છે તે, અને જ્યારે આપણી અંદર 1000નો બલ્બ આવીને પ્રકાશ છે ને, ત્યારે જેની આપણે ફરિયાદ કરી છે ને એને જ આપણે એમ કહેશું જો આ ઘટના ન ઘટી હોત ને તો અત્યારે હું જે અહીંયા બેઠો છું ને તો ન બેઠો હોત. આપણે શું કહેશું? જો આ ઘટના ઘટી ન હોત તો અત્યારે હું જ્યાં બેઠો છું ને ત્યાં બેઠો જ ન હોત. હું અહીંયા બેઠો છું એ પેલી ઘટનાના આધાર ઉપર જ બેઠો છું. તો હવે એ ઘટના બાબતમાં તમને ફરિયાદ રહેશે કે તમે એમ કહેશો કે બલિહારી ગુરુદેવની કે જેણે આવા પ્રસંગો ઘડ્યા અને આપણને અહીંયા મૂકી દીધા, બરાબર. તમને ખ્યાલ હોય કોઈ ભક્ત, કોઈ સંત, કોઈ ભગવાન, એને જે પદ મળ્યા, એને વિશેષ જે પદ મળ્યા, એ પદ મળ્યા ક્યારે એને? ધારો કે રામચંદ્રજીને 14 વર્ષ વનવાસ ન દીધો હોત તો એ ભગવાન રામ તરીકે પૂજાત ખરા? દ્વારિકાની સોનાની જે નગરી હતી એને ડૂબાડી ન હોત અને એના યાદવ કુળનો નાશ ન કર્યો હોત તો જગતગુરુ જગદીશ તરીકે કૃષ્ણ કહેવાના હોત ખરા? જે ભક્તોની અંદર ક્ષમા ભાવ ન આવ્યો તો એવા ભક્તોને કોઈએ ભક્ત કીધા ખરા? તો એનો અર્થ એમ થયો ને કે સામે જે બીજી વ્યક્તિ હતી, સત્વ વિરોધી જે વ્યક્તિ હતી, એના થકી જ આને આ પદ મળ્યું છે. જો એ ન હોય ને તો એને આ પદ ન મળે. તો અત્યારે આપણા જીવનની અંદર જેટલી ફરિયાદ છે ને, જેટલા વ્યક્તિ પ્રત્યે આપણો વિરોધાભાસ છે, પરિસ્થિતિ પ્રમાણે પણ આપણો અંદર વિરોધાભાસ હોય તો હવે આ દૃષ્ટિકોણથી તમે વિચાર કરો તો એણે જ તમને સાધક તરીકેના પાત્ર બનાવ્યા. તમને એણે જ ઈચ્છા કરાવી કે પરમાત્મા સિવાય કાંઈ નથી. એણે તમને જ સત્સંગની અંદર મૂકી દીધા એ લોકોએ, બરાબર.
બીજું એક છે કે વૈરાગ્યનો જે ભાવ છે, વસ્તુનું વ્યર્થપણું જે છે એ પણ આપણને કોણે કરાવ્યું? તો કે પરિસ્થિતિએ. પરિસ્થિતિ આપણને શું કીધું? આનું કોઈ મૂલ્ય નથી, ને આ ન હોય તો સમાજમાં આપણું સ્થાન પણ નથી. કીધું કોણે? તો કે આ પરિસ્થિતિએ, આ સંબંધે. તો ફરિયાદ રે ખરી તમારામાં. તો આ રીતે તમે દ્રષ્ટિ કરો તો તમારું જે મશીન છે એ મશીન જે ખરું એમ એક સમજો. આ સાધન છે ને આપણું, આ સાધન કોકે યાદ કરી છે બરાબર હોય છે. માનવીય મનને સહન કરવાની મર્યાદા હોય છે. એ સહન ક્યાં કરે ને ક્યાં ન કરી શકે એ તમને કહું. જેને તમે પ્રેમ કરતા હો ને, જેને તમે પ્રેમ કરતા હો ને એ વ્યક્તિ તરફથી કોઈ પણ વ્યવહાર એવો જો કટુતા સાથે જો થઈ જાય તો અહીંયા તમે ક્ષમા નહીં આપી શકો. ત્યાં તમે ક્ષમા નહીં આપી શકો. અને બીજા બધા જે પાત્ર હોય ને એની અંદર એ લોકો ગમે એટલા ખરાબ રીતે તમારી જોડે વર્તે ને તો તમારી કોઈ ફરિયાદ નથી. તમે એમ કહો કે એ બધા પાંદડાઓ ભલે ને હલતા, અમારા મૂળ ન હલવું જોઈએ. તમે શું કહેશો? જેને હું પ્રેમ કરું છું એ મારું મૂળ હલવું નહીં જોઈએ. આમ કચાશ એટલી જ છે આપણી કે એક વ્યક્તિને આપણે પ્રેમ કરી રહ્યા છે, બરાબર. અને ખરેખર શુદ્ધ પ્રેમ કોને કહેવાય એ આપણને ખબર નથી. એટલે એ પ્રેમ નથી, એ રાગ છે આપણો, બરાબર. અને એ રાગ કરે શું આમ? તો એ રાગ એવું કરે કે એ જો થોડુંક કટુતાથી આપણી જોડે વર્તે તો એ જેના જેના સહયોગોમાં હોય ને એને આપણે ધિક્કારી દઈએ. આપણે શું કરીએ કે જે વ્યક્તિને આપણે પ્રેમ કરીએ છીએ અને એ વ્યક્તિ બીજાને સન્માન આપે ને આપણને જ પ્રોબ્લેમ કરે તો આપણે એને ધિક્કારી દેવાના. અને એની સાથે જે જે વ્યક્તિઓ જોડાયેલી હોય ને એને આપણે ધૃણા કરવાના, એને આપણે સ્વીકારવાના નહીં, બરાબર. કેમ? અહીંયા મૂળમાંથી આપણે હયેલા છીએ એટલે, બરાબર. અને એને લીધે આપણી અંદર એટલો બધો ક્રોધ હોય કે જો હાલે ને તો આપણે કોને કરી નાખીએ. એટલે હદ સુધી આપણી અંદર ક્રોધ છે, બરાબર. પછી ક્રોધ આવ્યો કોના થકી આવ્યો? એક વ્યક્તિને આપણે ચોંટ્યા છે અને એ વ્યક્તિ તરફથી કોક એવો વ્યવહાર થઈ ગયો અને એ વ્યવહાર આપણે સહન ન કરી શક્યા એટલે આપણે આવી પ્રવૃત્તિ કરી, બરાબર. હવે એ જે પ્રવૃત્તિ થઈ છે એ પ્રવૃત્તિ આપણને અધર્મના માર્ગે ક્યાંય સુધી લઈ ગઈ છે. એ તો ધારે ને તો આ પ્રચંડ જે શક્તિઓ સાથેનું વિશ્વ ઊભું છે ને એને હલાવી દે છે. સતીનારીઓએ હલાવ્યું, બરાબર. તો એણે એમ કીધું કે સૂરજ જ ન ઉગવાતું. એણે શું કીધું? ધારે કે કોઈ ઋષિએ શ્રાપ આપ્યો તો કે સૂરજ નહીં ઉગવાતું, તાત થાય કાલે. પણ તે જે શ્રાપ આપ્યો છે આમાં હું નહીં થવા દો. કેમ? એ એની સાથે જોડાઈ ગઈ છે, બરાબર. પણ એને એ નથી ખબર કે જેની સાથે હું જોડાણી છું એ ખરેખર મારો છે કે નહીં, એ નથી ખબર. એને એ નથી ખબર. બીજું એક છે કે જો હું પ્રેમ જ કરું છું, એને હું પ્રેમ જ કરું છું આમ, તો એના દેહને પ્રેમ કરું છું કે એના વિચારોને પ્રેમ કરું છું કે એના ભાવને પ્રેમ કરું છું, કોને પ્રેમ કરું છું એ નથી ખબર આપણને, બરાબર. જો આત્માને પ્રેમ કરતા હોય તો ઓને આપણે એમ કહી શકીએ કે મારે સૂરજ શું બંધ કરવો હોય, તારે થાય એ કરે, એના આત્માને માર જોઈએ. તું શું મારશે? આપણે શું કહેશું? એના આત્માને માર જોઈએ. તો શું કરશે? તારો શ્રાપ લાગશે તો શરીરને લાગશે, બરાબર.
તારો શ્રાપ લાગશે તો સૂક્ષ્મ દેહને લાગશે, પણ આત્માને તો શ્રાપ નથી લાગવાનો, તો એ કોઈ ચેષ્ટા નહીં કરે. બરાબર. તો એનો અર્થ એમ થયો કે એ રાગ છે, અને એ રાગ આપણને દેહ સાથે છે, એના સ્વભાવ સાથે છે, આપણે જોઈએ તો સજાતીય વિચારો સાથે છે, આપણને કાયના વૈભવ સાથે આપણને છે, અને એને લીધે આપણી પ્રવૃત્તિ આખી ખરાબ થઈ છે. બરાબર. તો હવે કરવું શું જોઈએ? તો આપણે એક વિકૃતિ છે જે આપણે આત્મસ્મરણમાં નથી જવા દેતી. આપણે એક વિકૃતિ છે જે આપણને આત્મસ્મરણમાં નથી જવા દેતી. તો મારી પ્રેમની કચાશ ક્યાં છે? એમ તો કે ભાઈ મારે દેહને નથી ચોંટવાનું, એના વૈભવને નથી ચોંટવાનું, એની વિચારધારા છે, એનો ભાવ છે, એનું આદાન પ્રદાન છે, એને એમાં નથી ચોંટવાનું. જો હું એના આત્મા સાથે પ્રેમ કરું તો આત્મા તો બધે વ્યાપીને છે. આનામાં એ જ આત્મા છે, આનામાં એ જ છે, આનામાં આ એ જ છે. તો હવે તમે કોઈની ઉપર ક્રૂરતાથી જશો ખરા કે ક્ષમા જ આપશો? કારણ કે તમને ખબર પડી છે કે આત્મતત્વને કોઈ નુકસાન જ નથી, આત્માની હાનિ કોઈ કરી શકે એમ જ નથી. હાનિ થાય તો અહંકારને જ થાય એમ છે, આત્માને થતી જ નથી. તો પછી મારો ક્રોધ, મારો વ્યવહાર, મારી કપટાઈ એ મારે શા માટે લાવવી જોઈએ? અને આ સાચી વાત છે કે જે વ્યક્તિ એકને ચોટે ને તો એની નાની સી પ્રવૃત્તિ હોય ને એ ચલાવી ન લે. એની નાની સી પ્રવૃત્તિ હોય ને તો એ ચલાવી ન લે. કારણ કે એમ કે હું બધાને છે ને ગમે એટલા દોષ હશે ને તો એને હું માફ કરી શકીશ, પણ તારો એક દોષ છે હું માફ નહીં કરી શકું, નહીં જ ચલાવું. બરાબર. એટલે અહીંયા આપણે ઉપર ઉઠવાનું છે. એ મશીનનો જ એક ભાગ છે. આ જે ભાવ છે ને એ પણ એક મશીનનો જ ભાગ છે. અને હું તમને એમ કહું કે તમે ત્યાંથી છોડી દો ને એ વસ્તુને, એક વખત છોડી દો ત્યાંથી, આમ કે અહીંથી મારો જે રાગ છે ને એને હું કાપી કાઢું છું, પણ અહીંયા રાગ છે તો મને ગુસ્સો છે, અહીંયા મને રાગ છે તો મારી માલિકીપણું છે, અહીંયા રાગ છે તો નિર્દોષ ઉપર મારો વ્યવહાર કટંગો થઈ જાય છે. બરાબર. પણ અહીંયા હું રાગને જ કાપી નાખું તો બધા સાથે મારો વ્યવહાર પ્રેમથી જ થવાનો છે. તો તમારી અંદર કેટલી વિશાળતા આવશે એ તમને જોવા મળશે કે મારી અંદર થોડીક એકને હું ચોંટવાથી હું વિકૃત થઈ ગયેલી હતી, એને જ છોડી દેતા એક પરમાત્માને જો મેં પકડ્યા તો મારી અંદર વિકૃતિ રહી નથી. તો આમાંય આપણે સભાન થવાનું છે કે મશીન છે એ સંબંધની અંદર પણ જો રાગમાં આવી જાય તો એ મશીન છે એ તમને બેહોશ જ કરી દેશે અને તમને વ્યવહારની અંદર વિવેકપૂર્વક ચાલવાની ત્યાં. એટલે અહીંયા સભાન થવાનું છે, પણ આપણે સભાન નથી થઈ શકતા. બીજું એક છે કે જેની અંદર એમ કહેવામાં આવે છે કે ખરેખર જે વ્યક્તિની અંદર સભાનતા હોય, જેમાં આત્મ સ્વરૂપની શક્તિ રમતી હોય, એને વ્યવહારથી માંડીને, અંદરના ભાવથી માંડીને, સ્થિતિથી માંડીને એ બધો પ્રકાશ કરી આપે છે. બરાબર. તો પ્રકાશ કરે છે એમાં તમે જોજો કે જે વ્યક્તિને આ આત્મતત્વનો પ્રકાશ હોય છે ને એનો ગુરુ ક્રોધ પણ કરતો હોય ને ત્યારે એની પાછળનો પ્રેમ એને દેખાઈ જાય છે. ક્રોધ કરતો હોય ને એની પાછળનો પ્રેમ. એટલે હવે જોજો, બે વ્યક્તિ જો સાધનામાં આવતી હોય, પતિ પત્ની બંને સાધનામાં આવતી હોય અને ક્યાંક પત્ની ગલત થતી હોય અને સાધકમાં પતિ જે હોય એનો થોડો પ્રકાશ વધારે હોય તો એ આપણને કહી દે આપણને કે ભાઈ અહીંયા તું ગલત છો, તારું અહંકારનું કેન્દ્ર રમી રહ્યું છે, તો આ કેન્દ્ર તારું રમવું ન જોઈએ. આમ તો એણે જે કીધું અને એ વખતે આપણને ક્રોધ આવ્યો એમ, તો એ વખતે જો આપણી અંદર આત્માની શક્તિ જો રમતી હોય તો આપણને એમ લાગે કે એ વ્યક્તિએ ધારો કે ક્રોધથી પણ કીધું હોય, પ્રેમથી પણ કીધું હોય, એણે કીધું ક્યારે તો આપણને ખબર પડે કે એ આપણને પ્રેમ કરે છે તો જ કીધું છે, નહીં તો ન કહે. આપણને આપણી ભૂલોને
જે બતાવે ને એ વ્યક્તિ આપણને પ્રેમ કરતી હોય તો જ બતાવે, જો પ્રેમ ન કરતી હોય ને તો એ ન બતાવે. એટલે આ બાબતની અંદર આપણે મશીનના સ્વભાવને સમજવાનું. મશીન ક્યાં ક્યાં માર ખાઈ જાય છે, તો આ બધાની અંદર મશીન માર ખાઈ જાય છે. એટલે આની અંદર એમ કહેવામાં આવે છે કોઈક એક ઇન્દ્રિયની સાથે પણ એ જો જોડાઈ જાય તો બીજી જે 3 કેન્દ્ર છે એની અંદર સંઘર્ષ આવી જાય છે. અને જે મશીન સુવ્યવસ્થિત ચલાવવું જોઈએ એ સુવ્યવસ્થિત નથી ચાલતું. કેમ? તો બીજા વિરોધ કરે છે એટલે એની શક્તિને હણી કાઢે છે. એનું જે ફંક્શન છે ને એને એ અરાજકતામાં એ લઈ આવી દે છે. તો આપણે બધી રીતે ધ્યાન દેવાનું છે. બીજું એક, વધારે આપણું અંદર નજર હોવી જોઈએ, વધારે આ બોડી ઉપર નજર નહીં રહેવી જોઈએ. આની પર નજર નાખવાની જરૂર નથી. જે નજર નાખવાની છે ને એ અંદરના સંકલ્પ, વિકલ્પો, વિચારો, ભાવો આપણા કયા કયા પ્રકારે ઉઠે છે ને એની ઉપર પ્રકાશ વધારે ફેંકવાનો છે. અને એની ઉપર જ તમે સાધના કરો. એની અંદર તમને એમ લાગે ને કે આ મારા સ્વભાવની અંદર અહીંયા મને વાંધો આવે છે, તો હું અહીંથી એને ઉઠાવી દઉં. ધારો કે સાચો ઈશારો તો ગુરુ જ આપણને કરતો હોય, કારણ કે ગુરુને આર પાર દેખાય છે. અને ગુરુની અંદર આત્મશક્તિનો પ્રકાશ છે, બરાબર. એ જ્યાં આપણને કહે ને કે અહીંયા ફોલ્ટ છે ત્યારે આપણે એટલે બફર નહીં બનાવવું. કારણ કે ગુરુ તો ગમે તે રૂપમાં તમારી સામે આવશે. તમે એમ પણ ન માનતા કે જે આકૃતિ મારી સામે છે એ મારો ગુરુ છે. પણ ગુરુ ગમે ત્યાં, ગમે તે પરિસ્થિતિની અંદર, ગમે એની અંદર પ્રગટ થઈને આપણને આપણી ભૂલ બતાવશે. બાળકના રૂપમાં બતાવશે, પત્નીના રૂપમાં બતાવશે, પતિના રૂપમાં બતાવશે, આડોશ પાડોશના રૂપમાં આપણને બતાવશે. અને એ વખતે જો તમે સભાન હો અને એણે જે આપણો ફોલ્ટ બતાવ્યો અને એનો તમે જો સ્વીકાર કરી લો ને એની પર તમે જો કામ કરી લો ને તો તમારી યાત્રા છે ને એ ફાસ્ટ થવાની. ને તો છે ને બ્રેક લાગશે બધે. કારણ કે તમને ગુરુ એક જ રૂપમાં દેખાય, બીજા રૂપમાં નથી દેખાતો, બરાબર. અહીંથી તમે ફાસ્ટ તો જ તમે થઈ શકો, નહીં તો ન થઈ શકો. એટલે આ મશીનનો આમ વિશ્વાસ છે ને એમ કરવા જેવો નથી. આનો નહીં. સૂક્ષ્મ દેહના જે બેહોશીમાં અહંકારના કેન્દ્રમાંથી ઉઠતા જે વિચારો હોય, સંકલ્પો હોય, ભાવો હોય, અથવા એ એક સ્થાન ઉપર એ માનતો હોય કે હું બરાબર છું, તો એ પણ જે બોધ છે ને એનો આપણે સ્વીકાર નથી કરવાનો. અહીંયા શંકા કરીને એને છોડી દેવાનો છે. એ આની અંદર મશીનના બાબતની અંદર ક્યાં ક્યાં આ બફરો ઊભા થાય છે એ આપણને બતાવશે. અને જો એમાં તમે સજાગ થઈ જશો ને તો તમે કામ કરી શકશો. હવે આની અંદર એક વસ્તુ છે કે જે તમે આપણે વર્તમાનની શક્તિ જે પુસ્તક આપણે સમજ્યા એની અંદર જે વાત છે એ આની અંદર ડીપમાં આપણને કીધી છે. અને ડીપમાં એટલા માટે કીધી છે આખું માળખું છૂટું પાડીને ખાલી આ બોડી એટલે વ્યક્તિ ઉપર જ વ્યક્તિત્વનું કેવી રીતે લય કરી દેવું ને એ આપણને આમાં સમજાવશે, બરાબર. અને સમજાશે એ તમને પરફેક્ટ ક્યારે સમજાશે કે તમે જો પ્રેક્ટિકલમાં હશો ને તો તમને એમ કહેશે કે ના એ વાત સાચી છે કે આપણે રિધમમાં છીએ જ નહીં. આ ચારેયના સૂર એક સરખા છે જ નહીં. એ આપણને ખબર પડશે ક્યારે આપણે પ્રેક્ટિકલમાં આવશો ને ત્યારે. બીજું એક છે કે એનો જો પ્રકાશ હોય ને તો તમારી સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંદર જે અરાજકવાળી, અધર્મવાળી જે વૃત્તિઓ છે, જે અંધકારવાળી છે, એ તમને તમારા જ દેખાશે. અને દેખાય ને તો એને સ્વીકારો કે આ જ મારામાં આ છે, હજી આ મારામાં છે તો મારે આ કાઢવાનું છે. એનો અનાદર ક્યારે નહીં કરતા. સ્વીકારજો બધી વસ્તુ. અહીંયા દમિત થવાનું નથી કીધું. જોજો આ જે ચોથો માર્ગ છે એની અંદર દમન કરવાની ના પાડી છે. તમારી જે ધારા છે એને ફેરવવાની ના પાડી છે. બીજું એક છે કે અતિશય ભોગમાં જવાની એને ના પાડી છે. એને બેલેન્સમાં આવવાની વાત કરીશ કે તમે બેલેન્સમાં આવી જાઓ પહેલાં, બરાબર. જો તમારા ચારે ચાર કેન્દ્ર બેલેન્સમાં આવી જાય ને તો જ તમે ઉપર ઉઠી શકશો, નહીં તો તમે ઉપર નહીં ઉઠી શકો. એટલે આ આપણે
વ્યવહારની અંદર આપણને ખબર પડશે કે આપણે અનબેલેન્સ ક્યાં છીએ. બીજું એક છે કે જેને બાળકો હોય એ માતાએ ચેતવા જેવું છે કે બાળકને લીધે કેટલા અધર્મ કરે છે તમે જોજો. પછી આપણે જ્યાં જ્યાં ચોંટ્યા હોય, જે વિષયોમાં ચોંટ્યા હોય એને લીધે આપણે કેટલો અધર્મ કરીએ છીએ તમે જોજો. નિરીક્ષણ કરજો, આ બધી વસ્તુનું તમે ઓબ્ઝર્વેશન કરજો. કોઈના કહેવાથી આપણે સ્વીકારવાનું નથી. આપણે એમ માનીએ છીએ કે આપણે સરળ છીએ, સાચા છીએ, આપણી અંદર ઘણું બધું સારું પરિબળ છે, પણ તમે જ્યારે પોતે તમારી આંખથી જ્યારે તમે ઓબ્ઝર્વેશન કરશો ને તો તમને લોભે દેખાશે, કપટે દેખાશે, વ્યવહારની અંદર કઢંગા છે એ પણ આપણને બતાવશે. આપણું માલિકીપણું કેટલું છે ને એને લીધે આપણે કેવી રમતો રમીએ છીએ એ પણ તમને દેખાશે. એટલે આ જે છે ને એ તમને તમારો જ ચોપડો ખોલાવશે. તમે તમારો જ ચોપડો ખોલો અને એમાં કયા કયા ડેટા છે તમે જુઓ. પછી શું બચાવવા માંગુ છું એ જુઓ. આપણે શું બચાવવા માંગીએ છીએ? મૂળને બચાવવા માંગીએ છીએ અને મૂળ હાવ ખોટું ઊભું છે, ફૂલું ફાયલું છે ફળો સાથે, અને મૂળને જ બચાવવા માંગીએ છીએ. અહીંયા એ ના પાડે છે કે મૂળને જ કાપી કાઢો. ધારો કે એમ કહે છે ને કે રાવણ રીતે જોવા કરતાં જેની અંદર કામનું પ્રાધાન્ય હોય અને એ કામ 10 માથાવાળો છે, એ કામ છે 10 માથા, એટલે 10 ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા એ કામ ઝબકેલે છે. 10 ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા એ કામરૂપી અહંકાર છે ને પ્રગટેલો છે. એ છે શું? તો કે આત્મદેવને મારવાનું. બરાબર. જે શાંતિ છે એ હણી રહ્યો છે, એનું હરણ એ કરી રહ્યો છે, ચાહે કર્ણ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા, નેત્ર ઇન્દ્રિયના માધ્યમ દ્વારા, રસના ઇન્દ્રિયના માધ્યમ દ્વારા, સ્પર્શ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા એ હણી કેને રહ્યો છે? તો કે શાંતિરૂપી જે વૃત્તિ છે ને એને હરી લીધું છે. હવે એને જ્યાં સુધી તમે બધી ઇન્દ્રિયોમાંથી એને મારો નહીં તો એ ન મરે. બરાબર. વાર્તા તો એમ કહે છે કે ભાઈ રામ ઘણો મારે છે પણ અનેક માથાઓ પ્રગટ થાય છે. બીજું એક છે કે માયાવી શક્તિથી રાવણ બચે છે. બરાબર. અને કોઈ વાતે મરાતા નથી. ત્યારે વિભીષણ તરફ દૃષ્ટિ કરે છે અને વિભીષણે એમ કીધું કે નાભી જે છે ત્યાં એનું અમૃત છે, ત્યાં તમે બાણ મારો તો એ મરી જશે. બરાબર. જો એક ઠેકાણેથી આપણે કંટ્રોલ કરીએ તો બીજી ઇન્દ્રિયો કાર્યરત થઈ જાય, બીજી ઇન્દ્રિયથી તમે એને કાપો તો ત્રીજી ઇન્દ્રિયથી કામ કરે. બરાબર. કામ તો બધી દિશાઓમાંથી વયો જાય. આમ તો કામના મૂળ સ્ત્રોત સહિત એને મારવો છે તો એ ઊભો ક્યાં છે? એનું કેન્દ્ર ક્યાં ઊભું છે? તો એણે કીધું કે નાભી એનું કેન્દ્ર છે જ્યાં અમૃત છે. બરાબર. તો રામચંદ્રજીએ એની ઉપર માર્યું. તો કહેવાનો ભાવાર્થ છે કે તમારે તીર મારવું છે અને તમારી ઈચ્છારૂપી જે અહંકાર છે એને તમારે મારવો છે તો તમારે ક્યાં મારવું જોઈએ? તો કે મૂળ સ્ત્રોતમાં, જ્યાંથી ઊભો થાય છે ત્યાંથી એને મારો. મૂળ સ્ત્રોત છે જે, મૂળ સ્ત્રોત છે આપણો અહંકાર, અને એ અહંકાર ઉપર આપણું તીર જવું જોઈએ. આપણી આત્મરૂપી જે વૃત્તિ છે, જે પ્રકાશ સાથે ઉઠે છે, એનો પહેલો પ્રકાશ છે ને એ આ અહંકાર ઉપર આવવું જોઈએ. તો તમે એને મારી શકો, નહીં તો ન મારી શકો. એક ઝાટકે એને તમારે 10 ઇન્દ્રિયોના દ્વાર બંધ કરાવી દેવા હોય તો તમે કેવી રીતે કરો? તો તમે એની ઉપર જ પ્રકાશને રૂપી તીર મારો તો એ પડે, નહીં તો ન પડે.
બરાબર, એટલે એની ઉપર આપણે પ્રકાશ કરવો. એટલે કંઈ પણ કાર્ય કરવા જાઓ તો પ્રશ્ન પૂછો, હેતુ શું? આમાં હેતુ શું જ તમારો? બીજું એક છે કે કયા કેન્દ્રમાંથી આ વિચાર ઉઠ્યો છે, શોધી કાઢો, પછી એને છોડી દો અહીંયાથી, તો એ સક્રિય નહીં થાય જલ્દી. તમે એક ઉપર જાગરણ કરો ને તો 10 ઇન્દ્રિયો કંટ્રોલમાં જ છે. અહંકાર ઉપર તમે જાગરણ કરો ને, તમારો અહંકાર એ એનું સ્ફુરણનું સ્થાન છે, મૂળ છે. બરાબર. હવે એની ઉપર તમે પ્રકાશ કરી જાઓ અને એને તમે એનર્જી ના આપો તો 10 ઇન્દ્રિયો તો નિષ્ક્રિય જ છે, સાધન છે. તો એની વાત કરતી મૂળ ઉપર જ ઘા, બીજે ક્યાંય ઘા નહીં, મૂળ ઉપર જ ઘા મારો એમ. અને આની અંદર તો વાત કહીશ, પણ હું તમને કહું છું એ બહુ અઘરું છે, એ બહુ અઘરું છે. કારણ કે અત્યાર સુધી આપણે અહંકારને બચાવવાની પ્રવૃત્તિ કરી છે, એને જ મહત્વ આપવાની પ્રવૃત્તિ કરી છે. હવે એમાંથી આપણે છૂટું પડવું હોય તો, એમાં એને સાવ સામાન્ય રૂપમાં લાવવો હોય તો. બીજું એક જોજો, બધે અહંકાર એનો ચંચુપાત કેવો છે જોજો. મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, આ એનો ચંચુપાત છે. કોઈ પણ ક્ષેત્રની અંદર છે ને, ધારો કે એ મેંને ખસીને પાછળ છૂપું રહી જવું હોય ને, એ મેં ક્યારેય છૂપો નહીં રહી. જોજો તમે, એ એક આગળ છૂપો ને બીજા આગળ કહી દેશે એને તો મેં કહ્યું હતું એટલે એણે કર્યું, મેં કહ્યું હતું. મારો મહત્તા ઘટી નહીં જવી જોઈએ. બરાબર. એટલે અહંકાર એની મહત્તા ઘટાડવા માંગતું નથી. તો હવે બીજું, કોઈ સારું કર્મ કરી લીધું હોય, આપણે પ્રવૃત્તિ સારી કરી લીધી હોય અને માસે આપણને એ પ્રવૃત્તિનો આપણને સામેથી આભાર માન્યો, એણે એમ કહ્યું એમ કે આ કર્યું બહુ સરસ છે. બરાબર. એટલે આપણો અહંકાર ફૂલાણો એટલે આપણે સ્વભાવ શું પડ્યો કે આપણા કામને, આપણા વ્યવહારને, આપણા ત્યાગને વ્યક્તિએ છે ને આપણને કેવું જોઈએ, 2 શબ્દો તો એને આપવા જોઈએ કે તમે આ કર્યું એ બહુ સારું કર્યું. જો એ ના આપે તો આપણને તરત જ પ્રોબ્લેમ છે, આપણને પીડા છે. બરાબર. તો અહંકાર એની પીડાને વ્યક્ત કરે છે, એની મહત્તા માટે એ માંગ કરે છે. આ અહંકારનો સ્વભાવ સારું કરીને પણ પીડા વોરે છે અને ખરાબ કરીને પણ પીડા જ વોરે છે. એને પીડા સિવાય કાંઈ મળતું જ નથી. આમ તે પીડા, આમે પીડા. કારણ કે એને પોસાવવા માટે એ પ્રવૃત્તિ સતત કરે. એને કંઈ પણ સારી પ્રવૃત્તિ કરી હોય તોય પોસાવવા માટે, અને ખરાબ પ્રવૃત્તિ કરી હોય તો એને પોષણમાં ન મળ્યું એટલે પ્રવૃત્તિ કરી. એટલે આ ચાલ જો તમે સમજી જાઓ ને તો તમે તરત જ ખ્યાલ આવે કે આમે મારે નથી કરવાનું, આમે મારે કરે, એને પાછળ નિષ્ક્રિય જ કરી દેવાનું છે. જે થાય છે આ કરાવે છે હું કરું છું, બસ. આપણે કાંઈ નથી કરતા એમ સ્વીકારો ને તો બરાબર છે. અને હકીકત એમ જ છે, હકીકત એમ છે. અને ઓબ્ઝર્વેશન કરજો, અને ઓબ્ઝર્વેશન કરીને પછી મને કહેજો કે હકીકતમાં શું છે. કારણ કે જ્યારે તમે અભિવ્યક્ત ન કરો ને તો આ શરીરે ઘણું બધું જોયું છે કે કોઈ વ્યક્તિ હોય, એ વ્યક્તિને ઉપર દોષારોપણ હોય અને આપણે આપણી ઉપર એને લઈ લઈએ
અને એને નિર્દોષ ઠેરવી દઈએ, તો એ પ્રવૃત્તિ એક રીતે સારી ગણાણી છે કે ભાઈ કોઈ વ્યક્તિને હાનિ ન થઈ જાય અને એનો સદુપયોગ થાય તો આપણે પર ઓઢી લેવામાં શું પ્રોબ્લેમ છે? આપણને ક્યાં હાનિ થાય છે? આપણને તો ખબર છે ને આપણે આમ નથી આમ. તો એની અંદર એવું થાય કે પાસો કાયમના માટે પેસિવ થઈ જાય, બરાબર? તો પેસિવ થાય એ વખતે જો આપણને આત્મબોધ ન હોય તો આપણો અહંકાર અમુક સમય સુધી એની અંદર શક્તિ છે ત્યાં સુધી તો એ કામ કરી શકે છે, પણ જ્યારે શક્તિ પૂરી થઈ જાય તો એ બ્લાસ્ટ કરે. એ છે ને શું કરે? બ્લાસ્ટ કરે, બરાબર? તો એમાં પણ આપણને જો સત્સંગની દૃષ્ટિ મળી હોય ને તો આપણને રિસર્ચ ખબર પડે કે આપણને ઘણો લાભ છે એમાં, નહીં તો આપણને હાનિ જ દેખાય અને આપણને એમ થાય કે આપણું ક્યાંય અસ્તિત્વ નથી રહ્યું, એમ લાગે એમ. પણ બીજી બાજુ મહાનમાં મહાન લાભ છે કે જે આપણું અસ્તિત્વ ન રાખ્યું ને વિશ્વમાં, તો એણે હરિ આગળ રાખી દીધું, આપણું ઈશ્વર આગળ આપણે રહી ગયા, બચી ગયા એમાં એમ. એટલે કુદરત, ગુરુતત્વ એ કઈ રીતે તમને જસ નથી અપાવવા માંગતો, તો આ રીતે તમને જસ નથી અપાવવા માંગતો ને, એટલે એ એમ કહેવા માંગે છે જો તને જસ મળશે તો તું દુનિયામાં વયો જઈશ, બરાબર? અને તને જો જસ નહીં મળે તો તું પીડા અનુભવતાની સાથે સાથે તું મારી તરફ આવશે. એટલે એમાંય આપણી જે માંગ છે, આપણી જે ફરિયાદ છે ને એ નહીં રહે. તો એમાંય આપણને લાભ સ્પષ્ટ જોવા મળશે કે આ લાભ છે આપણને. એટલે અધ્યાત્મ દૃષ્ટિ, સમાજ દૃષ્ટિ, ધર્મ દૃષ્ટિ છે ને એની અંદર આ એક અધ્યાત્મ દૃષ્ટિ એક એવી છે કે આ બે પરિબળોથી છે ને તમને મુક્ત કરી શકે ને તમને હળવાશ આપી શકે. ફરિયાદ ઉપર તો ચોકડી જ મારી દે, ફરિયાદ રહે જ નહીં આપણને. અને કાર્ય કેન્દ્રની અંદર છે ને આપણો સ્થૂળ દેહ કાર જેવો છે, મેઇન આપણો સૂક્ષ્મ દેહ છે, અને સૂક્ષ્મ દેહ જે છે એના થકી જ આ સક્રિય થાય છે. જો એની અંદર કોઈ વિચાર કે કોઈ વાસના ન હોય ને તો આ સક્રિય નહીં થાય, બરાબર? એટલે અંતરંગ જે આપણો મનોમય કોષ છે, વિજ્ઞાનમય કોષ છે, પ્રાણમય કોષ છે, આનંદમય કોષ છે, આ ચારે ચાર જે વસ્તુઓ છે એ જ્યારે અંતરથી આત્મશક્તિના માધ્યમ દ્વારા એ જ્યારે આને ચલાવવા તૈયાર થાય ને તો એ બધા સત્કર્મોમાં વયા જાય, નહીં તો ન જાય.